ભરૂચ નગરપાલિકા દ્વારા મહમ્મદપુરા સ્થિત સિટીઝન શોપિંગ સેન્ટરની ઇમારતને જોખમી અને જર્જરિત જાહેર કરવામાં આવતા આજે સંબંધિત વિભાગોની ટીમોએ સ્થળ પર પહોંચી વીજળી, ગેસ તેમજ પાણી કનેક્શન કાપવાની કામગીરી શરૂ કરી હતી. તંત્રની આ કાર્યવાહીથી શોપિંગ સેન્ટરમાં વેપાર કરતા દુકાનદારો અને સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને અનેક લોકોએ સ્થળ પર પહોંચી વિરોધ નોંધાવ્યો હતો અને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન થયેલા હોબાળા અને વિરોધના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર શહેરમાં આ મુદ્દે ચર્ચા જાગી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમની સમસ્યાઓનો યોગ્ય નિકાલ લાવ્યા વિના સીધી કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ તંત્રનું કહેવું છે કે જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને જર્જરિત ઇમારત સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય દુર્ઘટના સર્જાય નહીં. જર્જરિત ઇમારતો સામે તંત્રની કાર્યવાહી અને સ્થાનિકોના વિરોધ વચ્ચે હવે આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ગરમાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તમારા ડી સાહેબ જે વાત કરે એની સાથે વાત કરો. એ અમને નહીં, અમે તમે તમારા ડી સાહેબ સાથે વાત કરી.